સાથે સમાચાર વલસાડથી સામે આવી રહ્યા છે, જેમાં વલસાડ ખાતે વધુ એક ડોંગી ભુવાના ધતિંગે યુવતીનો જીવ લીધો છે. તો વધુ એક ડોંગી ભુવા યુવતીનો જીવ લીધો છે. વલસાડના પારડીના પલસાણાની ચકસાણી ઘટના સામે આવી છે. સંવાદદાતા મયુર જોશી લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી મયુર, વધુ એક ડોંગી ભુવાના કારણે યુવતીએ જીવ ગુમાવ્યો છે. યુવતીના શરીર ઉપર ડામ જોવા મળ્યા હતા. શું છે મામલો? ચોક્કસથી સ્નેહા, વલસાડના પારડીના પલસાણા ગામની ચટકારી ઘટના છે. એક ભુવાના કારણે એક યુવતીના શરીર ઉપર ડામ જોવા મળ્યા છે. ભગત ભુવાની મેલી વિદ્યામાં એક યુવતીને જીવલેણ ડામ અપાયા છે. યુવતીના શંકાસ્પદ મોત બાદ અંતિમ સંસ્કાર માટે મૃતદેહ જ્યારે લઈ જવામાં આવતો હતો ત્યારની આ ઘટના છે. ગામ લોકોએ યુવતીના મૃતદેહ પર ડામના નિશાન દેખાતા વિવાદ થયો હતો. ચોક્કસથી આપણે બતાવી દઈશ, આ એ જ ઘર છે. મંતવ્ય ન્યૂઝની ટીમ એ ઘર પાસે આવી ચૂકી છે. વહેલી સવારની જે ઘટના હતી, સવારની જે ઘટના બાદ તે યુવતીને હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવી હતી. વાપીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. વાપીની હોસ્પિટલ બાદ તેને સ્મશાન ભૂમિમાં લઈ જવામાં આવી હતી. સ્મશાન ભૂમિ બાદ ગ્રામજનોએ યુવતીના શરીર ઉપર ડામ જોયા છે. યુવતીના શંકાસ્પદ મોત બાદ અંતિમ સંસ્કાર માટે મૃતદેહ લઈ જવાતા ઘટના સામે હતી. ગામ લોકો યુવતીના મૃતદેહ પર ડામના નિશાન દેખાતા વિવાદ થયો હતો. પરિવારજનો કંઈ કહેવા તૈયાર નથી. પોલીસ સુધી વાત પહોંચતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. કોઈ ભુવાએ ડામ આપ્યા હોવાની હાલ તો ચર્ચા છે, પરંતુ ચોક્કસથી એક વાત કરવામાં આવે કે જે રીતે વલસાડ જિલ્લાના ધરમપુર હોય, કપરાડા હોય કે પારડી તાલુકાના જે અંતરિયાળ વિસ્તાર છે, ત્યાં ભગત ભુવાની મેલી વિદ્યાઓના કારણે અનેક જીવ ગયા છે અને ફરી એક વખત એક યુવતીનો છે તે જીવ ગયો છે. જી બિલકુલથી મયુર, આભાર આપનો. તો પોલીસ સુધી આ વાત પહોંચતા જ પોલીસે તપાસ કરી છે. ગ્રામ્યજનો દ્વારા તાત્કાલિક ભુવાને ઝડપી અને સજા આપવાની પણ માંગ કરી છે. તો અંતિમ વિધિ માટે મૃતદેહ લઈ જતા આ સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે.